કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જીપીએસસી ભરતી પ્રક્રિયાને લઈને સવાલ ઉઠાવ્યા છે। જીપીએસસી ભરતી પ્રક્રિયામાં અન્યાય અને ભેદભાવની ફરિયાદ કરી છે। એસસી એસટી ઓબીસી વર્ગને અન્યાય અને ભેદભાવની ફરિયાદ કરવામાં આવી। ભરતી પ્રક્રિયામાં થતા જાતિવાદની તપાસ કરવાની કોંગ્રેસની માંગ છે। ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવો તેવી અમિત ચાવડાની માંગ છે। ભૂતકાળમાં પણ જીપીએસસી દ્વારા પેપર લીક થવાની ઘટનાઓ બની હતી। અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું છે। આખા ગુજરાતમાં આજે એસસી એસટી ઓબીસી વર્ગના જે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, ખૂબ આક્રોશમાં છે। સરકાર સામે આક્રોશ સાથે રજૂઆતો પણ કરી રહ્યા છે। બીજી બાજુ અલગ અલગ વિભાગની જે ભરતીઓની જાહેરાત આવે છે એમાં પણ જે એસસી એસટી ને ઓબીસી, એમાં પણ ખાસ કરીને ઓબીસી ની ભરતી માટેની જે 27% બેઠકો હોવી જોઈએ એ બેઠકો પણ આ જાહેરાતમાં નહીં આવતી હોવાની રજૂઆતો, ફરિયાદો મળે છે। સાથે સાથે હમણાં જ માર્ચ મહિનામાં એક પરિપત્ર કરવામાં આવ્યો ને એમાંથી ગુજરાતી ભાષાનો જે વજૂદ હતું એ પણ કાઢી નાખવામાં આવ્યું। એટલે આ અનેક પ્રશ્નો વચ્ચે લોકો અત્યારે સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે। કોંગ્રેસ પક્ષ તરફથી પણ અમે સરકારને રજૂઆત કરી છે, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે કે આ વિશ્વસનીયતા જીપીએસસી પર, સરકારી ભરતી પર ગુજરાતના વિદ્યાર્થીઓ, યુવાનોની ઘટી રહી છે અને એમાં સુધારો લાવવો જોઈએ।